રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. આપણે એનટીપીસી ગ્રુપ ડીની અંદર ભરીને રોજ દરેક શિફ્ટમાં પૂછાય એવા પ્રશ્નો જે છે ને એને 10-15 સેકન્ડમાં કેમ કરવા એના કોન્સેપ્ટ શીખી રહ્યા છીએ. માત્ર એની શોર્ટકટ નહીં, કોન્સેપ્ટ શું કહે છે અને શોર્ટકટમાં કેવી રીતે કરી શકાય ને 10 સેકન્ડની અંદર, એના માટેનો આ શોર્ટ વિડીયો છે. ગમે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રકમ જોઈએ ખબર પડશે. પ્રથમ 14 પૂર્ણ સંખ્યાઓની સરેરાશ શું પૂછ્યું? પ્રથમ 14 સંખ્યાઓની સરેરાશ શું? હવે છે ને પ્રથમ પૂછ્યું એટલે એનો મતલબ કે લાઇનમાં ચાલે છે. કોઈ પણ વસ્તુ જ્યારે લાઇનમાં ચાલે ને, માનો કે આ 1 છે, 2 છે, આ 3 છે, આ 4 છે, બધી ક્રમમાં ચાલે છે, બરાબર. એની સરેરાશ શું હોય ખબર છે? કે પહેલાં તો આપણે સાદી સરેરાશ જોઈએ તો 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 4 10, એટલે કે સંખ્યા જે એનો સરવાળો થયો 10 થયો. અને એને કેટલી સંખ્યા છે એને તમે 4થી ભાગી નાખો, આ તમારું શું હોય? બરાબર છે, સરેરાશ હોય. એવી જ રીતે તમે જો પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા એને જો તમે ભાગી નાખો, બરાબર છે, 1 + 4 અને એને ભાગ્યા 2 કરો, 4 ને 1 5 થશે અને એને ભાગ્યા 2 કરો એટલે સરેરાશ શું બની? 2.5. તો આની સરેરાશ પણ શું બની હતી? તો કે 2.5. અહીંયાથી કોન્સેપ્ટ શીખ્યા તમે કે આપેલી એક ધારી લાઇનમાં સંખ્યા હોય ને સિરીઝમાં, તો પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો સરવાળો કરીને એને 2થી ભાગી નાખો ને તો તમને સીધી સરેરાશ મળે. તો એવી જ રીતે આપણે અહીંયા શું કરશું કે આપેલી 14 સંખ્યાઓ જે છે પ્રથમ પૂર્ણ, તો બધી સંખ્યાની સરેરાશ નહીં કાઢીએ, પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા ભાગ્યા 2 કરીએ તો પહેલી સંખ્યા પૂર્ણ સંખ્યામાં પહેલી શું આવે? તો કે પહેલી સંખ્યા 0 આવે અને છેલ્લી સંખ્યા શું હશે? તો કે 13 હશે અને એને ભાગ્યા 2 કરવા. તો આવું કરવાનું હોય? ના કરવાનું હોય. સીધું 13 ભાગ્યા 2 કરો એટલે શું થાય? તો કે 6 દુ 12 થાય અને 6.5. સીધો જવાબ જે છે 6.5 તમે કરી શકતા. તો હવે આવો દાખલો આવે તમે ગણતા નહીં, ડાયરેક્ટલી પૂર્ણ સંખ્યા કહે ને એટલે પેલી 0 જ હશે અને લાસ્ટમાં સંખ્યા છે ને એ 14 હતી તો 0થી ચાલુ થાય એટલે 13 સુધી જાય, બરાબર છે. 13ના સીધા અડધા કરી નાખો. વિડીયો ગમ્યો હોય, મજા આવી હોય, શીખવા મળ્યું હોય, લાઈક અચૂકથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. આવજો.